નમસ્કાર મિત્રો, જય માતાજી। ફેસબુકની અંદર હવે એક જોરદાર ફ્યુચર એડ થઈ ગયું છે અને ફ્યુચર એવું કામ આપે છે કે તમે કોઈ પણ ભાષાની અંદર તમારી રીલ્સ રેકોર્ડ કરો છો, તમારો અવાજ રેકોર્ડ કરો છો, તો કોઈ અધર એરિયાના એટલે કે કોઈ બીજી ભાષાના લોકો તમારી એ રીલ જોશે ત્યારે એને લેંગ્વેજ ચેન્જ કરવાનું ઓપ્શન મળશે અને લેંગ્વેજ ચેન્જ કરીને એ લોકો તમારો વિડીયો જોશે। અત્યાર સુધી કેવું થતું હતું, હું ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરું છું તો જે ગુજરાતી ભાષાવાળા છે એ લોકો જ મારી રીલ્સ જોતા હતા, પણ હવે જે લોકો અંગ્રેજી અથવા તો હિન્દી ભાષા છે એ લોકો પણ મારી રીલ્સ જોઈ શકશે અને હું જે રેકોર્ડ કરું છું એ અંગ્રેજી અને હિન્દીમાં પણ ટ્રાન્સફર થઈ જશે। તો ચાલો હું તમને ફ્યુચર કેવી રીતના તમારી રીલ્સની અંદર એડ કરવાનું છે એ આ રીલ્સની માધ્યમથી શીખડાવી દઉં છું। પણ જો તમે મારી આ રીલ પહેલી વખત જોતા હોય તો મારી આ પ્રોફાઇલને ફોલો જરૂરથી કરી દેજો। ચાલો હું તમને એ રીલ્સ અપલોડ કરું છું અને લેંગ્વેજ કેવી રીતે એડ કરવાની છે એ તમને શીખડાવું છું। તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારી ફેસબુક ઓપન કરી લેવાની છે। હવે ઉપરથી આપણે અહીંયા રીલ્સ ઉપર જવાનું છે એટલે અહીંયા આપણી રીલ્સ આવી જાય છે, અહીંયા આપણી ગેલેરી ખુલી જાય છે, એમાં આપણે એક રીલ્સને સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કર્યા પછી અહીંયા તમારે તમારી રીતે જે કાંઈ ટાઇટલ આ તે લખવાનું છે એ તમે લખો છો। XYZ આપણે અપલોડ નથી કરવાની એટલા માટે હું એમને લખું છું, તમારે તમારી જે રીલ્સ છે એ લખવાનું છે। ત્યારબાદ અહીંયા બીજા નંબરનું ઓપ્શન તમને બતાવેલું છે ટ્રાન્સલેટ યોર વોઇસ વિથ મેટા AI, એમના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે, એમાં તમારે અહીંયા ટીકને ઓન કરી દેવાની છે અને નીચેની બંને ટીકું પણ ઓન કરી દેવાની છે। હવે ટ્રાન્સલેટ ટુ એમના ઉપર આપણે ટિક કરીને જોઈ લેવાનું છે। અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ અને સ્પેનિશ આ 4 ભાષાઓ અહીંયા એડ કરેલી છે અને ઓલ લેંગ્વેજ ઉપર ટિક કરી આપણે અહીંયા સેવ કરી દેવાનું છે એટલે ટોટલ લેંગ્વેજ અહીંયા સેવ થઈ જાય છે। હવે આપણે બેક જઈ અને આપણી રીલને અહીંયા શેર નાવ કરી દેવાનું છે। આટલું કરવાથી આપણી જે રીલ્સ છે એ કોઈ હિન્દી લેંગ્વેજ વાળા જોશે તો એ લોકો મારા આ અવાજને હિન્દીમાં ટ્રાન્સફર કરી શકશે। તો મિત્રો કેવું તમને લાગ્યું આ ફ્યુચર? જો આ વિડીયો સરસ લાગ્યો હોય અને ફ્યુચર પણ સરસ લાગ્યું હોય તો મારા આ પેજને ચોક્કસથી ફોલો કરી દેજો। હવે આપણે ફેસબુક અને યુટ્યુબના જ આવા કોઈ પણ નવા ટોપિક સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય માતાજી।